સવાલ છે કે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને એ વધી કે ઘટી જાય તો શું કરવું જોઈએ. હવે સામાન્ય રીતે પુરુષોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 13થી લઈને 16.5 મિલીગ્રામ પર ડેસીલીટર હોય અને મહિલાઓમાં એ પ્રમાણ 12થી લઈને 15 કે 15.5 મિલીગ્રામ પર ડેસીલીટર હોય. મહદઅંશે આપણે ત્યાં એનિમિયાના કેસીસ વધારે જોવા મળે છે. એનિમિયા એટલે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂર પૂરતી માત્રા કરતાં ઓછું હોવું. ભારતમાં આ એનિમિયાનું સૌથી કોમન કારણ છે એ શરીરમાં લોહ તત્વની ઉણપ. એ સિવાય લોહ તત્વની ઉણપ સિવાય ગુજરાતમાં તો આ લોહ તત્વની ઉણપ હમણાં જ જે 2023-24નો જે નીતિ આયોગનો રિપોર્ટ જાહેર થયો એમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 18થી 50 વર્ષની વચ્ચેની મહિલાઓમાં, એટલે કે ચાઇલ્ડ બેરિંગ એજવાળી 18થી 40 વર્ષની મહિલાઓમાં, ચાઇલ્ડ બેરિંગ એજવાળી મહિલાઓમાં આ એનિમિયા, આયરન ડેફિશિયન્સી એનિમિયાનું પ્રમાણ 60% જોવા મળે છે. એટલે કે દર 10માંથી 6 મહિલાના લોહીમાં લોહ તત્વની ઉણપ છે. આ પ્રમાણ આખા ભારત દેશમાં તમામ રાજ્યોમાં સૌથી વધારે છે. જો લોહ તત્વનું પ્રમાણ ઓછું હોવાને કારણે હિમોગ્લોબિન ઓછું હોય તો સ્વાભાવિક રીતે ડાયટમાં લોહ તત્વનું પ્રમાણ વધારવું પડે. લોહ તત્વ વધારે હોય એવા ખોરાકો લેવા જોઈએ, જેમ કે લીલી શાકભાજી, મેથી, પાલક, તાંદળજો, એ સિવાય ખજૂર, બીટ, ગાજર વગેરે લો તો લોહ તત્વ વધે. મહિલાઓમાં લોહ તત્વ ઘટી જવાનું એક મુખ્ય કારણ ડાયટની ઉણપ ઉપરાંત જે માસિક સ્ત્રાવ દરમિયાન જે લોહીનો બગાડ થાય છે, જે લોહી નીકળી જાય છે, એમાં લોહીની સાથે સાથે લોહ તત્વ પણ નીકળી જાય છે અને એ લોહ તત્વની પૂરતી માત્રામાં ખોરાક દ્વારા ભરપાઈ ન થાય તો એ પછી આયરન ડેફિશિયન્સી એનિમિયામાં પરિણમે છે. આ સિવાય એનિમિયા થવાના બીજા અનેક કારણો હોઈ શકે, જેમાં ખોરાકમાંથી વિટામિન B12 અને B9ની ઉણપ, એટલે કે મેથિલ કોબાલામિન અને ફોલિક એસિડની ઉણપ હોય તો પણ એનિમિયા થાય. એટલા માટે જ પ્રેગ્નન્ટ મહિલાઓમાં તો આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં તો પ્રેગ્નન્ટ મહિલાને 9 મહિના સુધી આનો ડોઝ મફતમાં આપવામાં આવે છે. એ સિવાય એનિમિયા થવાના, એટલે કે હિમોગ્લોબિન ઓછા થવાના કારણોમાં ઈજા પછી શરીરમાંથી લોહી વહી ગયું હોય કે લાંબા ગાળાની બીમારીઓ જેમ કે ક્રોનિક રિનલ ડિસીઝ હોય અથવા તો પછી કેટલાક વારસાગત રોગો કે જેમાં સિકલ સેલ એનિમિયા કે થેલેસીમિયા આવે, તો આ બધા રોગોની યોગ્ય તપાસ કરાવી એનિમિયા થવાનું કારણ જાણીને એની નિષ્ણાત ડૉક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ. હવે જો હિમોગ્લોબિન વધી જાય, લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 16.5 કે 17 મિલીગ્રામ પર ડેસીલીટરથી વધી જાય તો એને પોલિસાયથેમિયા કહેવાય. પોલિસાયથેમિયા એ રુધિરમાં રક્તકણોનો અનિયંત્રિત વધારો થવાને કારણે થાય છે. એની યોગ્ય તપાસ કરાવીને એ વધારો, જો લોહીમાં હિમોગ્લોબિન કે રક્તકણો અનિયંત્રિત માત્રામાં વધી જાય તો લોહીની વિસ્કોસિટી વધી જાય છે, એટલે કે લોહી ઘાટું થતું જાય છે અને આ ઘાટું થયેલું લોહી એ જો એનો ગઠ્ઠો જામી જાય તો જે તે અંગમાં એ ગઠ્ઠો જામીને તે જગ્યાનું ઇન્ફાર્ક્શન, એટલે કે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો સ્ટ્રોક આવે, હૃદયમાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો હૃદયરોગનો હુમલો આવે. એ સિવાય લોહીના ગઠ્ઠા આંતરડા કે બરોળમાં પણ જામી જાય છે તો એને મેસેન્ટેરિક ઇન્ફાર્ક્ટ કે ઇસ્કેમિયા કે સ્પ્લેનિક ઇન્ફાર્ક્ટ એવું કહી શકાય. એની યોગ્ય સારવાર નિષ્ણાત દ્વારા તપાસ કરાયા પછી કરાવવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ